અયોધ્યા ખાતે નિર્માણ પામેલા ભગવાન શ્રી રામના મંદિરનો આગામી 22મી જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે આ મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે। દેશભરમાં અલગ અલગ ઉદ્યોગકારો તેમજ નાની મોટી ચીજ વસ્તુઓ બનાવતા લોકો દ્વારા વસ્તુઓ બનાવી અને અયોધ્યા સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે। ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગો દ્વારા અલગ પ્રકારની પહેલ કરવામાં આવી છે। તેઓએ ભગવાન શ્રી રામની અનોખી ભક્તિ રજૂ કરતા ભગવાન શ્રી રામની ટાઇલ્સ બનાવી છે, જેમાં મોરબીના સિરામિક ઉદ્યોગકાર એવા સેગમ સિરામિકના માલિક અને સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ એક ભગવાન શ્રી રામના મંદિર તેમજ ભગવાન શ્રી રામની પ્રતિકૃતિવાળી 200 ટાઇલ્સ પ્રિન્ટ કરી છે। આ ટાઇલ્સ તેઓએ સિરામિકના વેપારીઓ તેમજ તેમની ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ અને કારીગરોને આપવાનું નક્કી કર્યું છે। આગામી દિવસોમાં તેઓ આ ટાઇલ્સ તેઓને આપશે અને એક પ્રસાદી રૂપે અનોખી ભેટ તેઓ કર્મચારીઓ અને તેના વેપારીઓને આપવાનું નક્કી કર્યું છે। આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યાની અંદર ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય છે। ત્યારે સમગ્ર દેશની અંદર કહી શકાય કે વિવિધ કાર્યક્રમો અને વિવિધ ભેટો છે તે અયોધ્યા ખાતે પહોંચી રહી છે। ત્યારે મોરબીમાં પણ કહી શકાય કે જે સિરામિક ઇન્ડસ્ટ્રી છે અને સિરામિક ઇન્ડસ્ટ્રી દ્વારા ખાસ ટાઇલ્સ છે તે બનાવવામાં આવી છે અને અત્યારે આપણે એ ટાઇલ્સ સાથે જે બનાવનાર છે ફેક્ટરી ત્યાં પહોંચ્યા છીએ। શું કહેશો, જે પ્રકારે અયોધ્યાની અંદર આવતી 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, એને લઈ અને ખાસ આપે એક ટાઇલ્સ છે તે બનાવી છે, કેવા પ્રકારની ટાઇલ્સ છે તે બનાવી છે? તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ આખું વાતાવરણ રામમન્ય બની ગયું છે, બરાબર। તો એ હેતુથી અમે અમારી ફેક્ટરીમાં સિરામિક ટાઇલ્સ ઉપર ભગવાન રામ અને એના મંદિરની છબી એક પ્રિન્ટ કરેલ છે, જે અમારા ફેક્ટરીની અંદર કામ કરતા કાર્યકરો, વર્કરો, ઓફિસ સ્ટાફ, સુપરવાઇઝરો એ બધાને અમે ભેટ સ્વરૂપે આપીએ છીએ। ઇવન ઇફ ડીલરને પણ આપીએ છીએ, બરાબર। તો એ હેતુથી અમારા સેગમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં અંદાજિત અમે 200થી વધારે આવી ટાઇલ્સનું પ્રોડક્શન કરેલ છે, બરાબર, કે જેનું અમે પેકિંગ કરીને તમામને એનો સદુપયોગ થાય એ માટે આપીએ છીએ અને આખું વાતાવરણ રામમય બને એ હેતુથી આપેલ છે। બિલકુલ, તો રામમય વાતાવરણ બને તેને લઈ અને ટાઇલ્સ છે તે ડીલરોને આપવામાં આવી રહી છે। જે પ્રકારે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા તો થઈ રહી છે, સાથે સાથે દેશભરની અંદર જે પ્રકારે માહોલ સર્જાઈ રહ્યો છે રામમય, તેને લઈને શું કહેશો આપ? હવે જે ચિત્ર આજ સર્જાઈ ગયું છે આપણા બધાની નજર સામે છે કે નાના મોટા બાળકથી માંડી અને વડીલો સુધી કે બધા રામમય બની ગયો એવું લાગે છે। ગામો ગામ તમે ગામડે જુઓ તો સજાવટ ચાલે છે, મંદિરમાં રંગરોગણ થાય છે, સિરીજુ ગોઠવાય છે। ત્યારે એ બધો માહોલ જોઈ અને અમારા વર્કરોનો ઉત્સાહ જોઈ અને અમારા એમડીની પ્રેરણાથી અમે જે આ ટાઇલ્સ ઉપર જે વર્કિંગ કર્યું છે, પ્રિન્ટિંગ કર્યું છે અયોધ્યા મંદિર તેમજ રામ ભગવાનની છબીનું, એ અમારા એમડીની પ્રેરણાથી કરવામાં આવ્યું। ખાસ 500 વર્ષ બાદ અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા છે તે થઈ રહી છે, એને લઈને શું કહેશો? હવે એના માટે તો એમ કહેવાય કે આપણી પાસે શબ્દો જ ન હોય। વર્ષોથી ચાલતો હું મોદી સાહેબ માટે એમ કહીશ કે કદાચ આપણા વડાપ્રધાન મોદી સાહેબ ન હોત તો આ જે વસ્તુ શક્ય જ નહોતી, અશક્યને શક્ય કરી બતાવ્યું છે એ આપણા મોદી સાહેબ છે। મોદી સાહેબ માટે હું આટલું કહીશ। બિલકુલ, તો જે પ્રકારે 500 વર્ષ બાદ અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામલલાની જે મૂર્તિ છે તેમની પ્રાણ પ્રતિષ્ઠા છે તે થવા જઈ રહી છે, ત્યારે મોરબીની અંદર કહી શકાય કે ભગવાન શ્રી રામ છે અને તેમનું જે અયોધ્યા ખાતેનું જે મંદિર બનાવવામાં આવ્યું છે તેમની ચિત્ર છે તે ટાઇલ્સ ઉપર બનાવી અને જે ડીલરો છે, જે વેપારીઓ છે, જે વર્કરો છે તેમને ભેટ કરી અને એક અનેરો ઉત્સાહ છે તે મોરબીની અંદર જોવા મળી રહ્યો છે। નમસ્કાર।